પોરબંદર કીર્તિ મંદિર ખાતે કસ્તુરબાની જન્મ જયંતિ નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જનસેવામાં મહાત્મા ગાંધીજી સાથે રહેનાર તેમના પત્ની કસ્તુરબાની જન્મ જયંતિના અવસરે કીર્તિ મંદિર પોરબંદર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે બજેટમાં ગાંધી કોરિડોર બનાવવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે અને મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પૂજ્ય બાના ઘરની જગ્યાઓને એક સંચાલન નીચે લગાવી અને તેમનો વિકાસ કરવામાં આવશે. આ પ્રાર્થના સભામાં કસ્તુરબાએ પૂજ્ય બાપુ સાથે રહી અને કરેલી સેવાઓને યાદ કરી હતી. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, અગ્રણી સાગરભાઈ મોદી, ડોક્ટર ચેતનાબેન તિવારી, કસ્તુરબા ફાઉન્ડેશન સભ્યો સહિતના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાર્થના સભાનું સંચાલન શિક્ષિકા પૂર્વીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.